નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં પ્રકરણ 16 જે નૈસર્ગિક તત્વોનું છે ટકાઉ અને પ્રબંધમાં આપણે આગલા ટોપિક વિશે વાત કરીએ તો આપણો એક નૈસર્ગિક સ્ત્રોત જે છે જંગલ અને વન્યજીવન. એટલે કે જંગલ છે તો જંગલની અંદર કેટલાક વન્યજીવન એટલે કે જેમાં કેટલાક પ્રાણીઓ પણ રહેતા હોય એની પણ વાત કરીશું આપણે. જે આખા જંગલનું છે જે આપણે જંગલનો ઉપયોગ કરીએ છીએ અને જંગલ છે જે આપણા એક નૈસર્ગિક સ્ત્રોત તરીકે કહી શકાય. હવે જંગલ છે તો જંગલના જે વૃક્ષોનું આપણે કાપીને એનું નુકસાન પહોંચાડતો અથવા તો કોઈ વન્ય પ્રાણીને આપણે મારીએ છીએ, જેમ કે કેટલાક પ્રકારે આપણે જંગલને નુકસાન પણ પહોંચાડતો હોય. જ્યારે કોઈ વ્યક્તિ હોય છે જે જંગલનું શું કરતા હોય, રક્ષણ પણ કરતા હોય છે. તો આવી રીતના જે આપણું નૈસર્ગિક સ્ત્રોત જે છે જંગલ અને વન્યજીવન, તો એમાં આપણે થોડી ઘણી ચર્ચા કરીએ જે જંગલો વિશે અને વન્યજીવન વિશે. તો જંગલ એ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. એટલે કે જંગલ છે એ જૈવ વિવિધતા એટલે કે જીવોની ઘણી બધી વિવિધતાઓ આપણને જંગલની અંદર જોવા મળે. તો એના માટેનું શું છે, એક સ્થળ છે. જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનારી વિવિધ જાતિઓની સંખ્યા છે. એટલે કે જૈવ વિવિધતાનો આધાર એટલે કે ખબર કઈ રીતે પડે છે કે આ જૈવ વિવિધતા છે, તો એનો આધાર છે તો એ આપણને વિસ્તારમાં મળી આવતી વિવિધ જાતિઓની સંખ્યા, એટલે કે કયા પ્રાણીની કેટલી જાતિઓ છે, કેટલી સંખ્યા છે એ પ્રાણી, તો એના આધારે આપણને જૈવ વિવિધતાનો ખબર પડે છે. જોકે સજીવોના વિવિધ સ્વરૂપો, જીવાણુઓ, બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સુપુષ્પી વનસ્પતિઓ, પછી સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપો વગેરે, એટલે કે આ બધી જ વસ્તુઓ છે જે આપણને જંગલની અંદર જોવા મળતી હોય છે. જેમાં મહત્વપૂર્ણ છે અને વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. એટલે કે જે આ જૈવ વિવિધતાનું રક્ષણ કરવું, તો એ પ્રાકૃતિક સંરક્ષણના શું છે, આ મુખ્ય ઉદ્દેશ છે. એટલે કે એનો મુખ્ય એક ઉદ્દેશ કે જે કાર્ય છે કે જે આ જંગલો છે કે વન્યજીવનો છે તેનું રક્ષણ કરવું એક શું છે, એનો મુખ્ય ઉદ્દેશ છે. કારણ કે જંગલોનું રક્ષણ કરવું, એનું જતન કરવું જોઈએ, કેમ કે એ આપણો એક નૈસર્ગિક સ્ત્રોત છે જે આપણને બધી રીતે ઉપયોગી થાય છે. તો જે ઉપયોગી થાય છે એનું ખોટું છે જે આપણે નકામી રીતે એને બગાડ ન થાય તો એની પર શું કરવું જોઈએ, બધાએ રક્ષણ કરવું જોઈએ, અને એવા ઉદ્દેશો ઉલ્લેખવામાં આવેલા છે. પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિઓ સ્થાયીતા પણ નાશ પામી શકે છે. એટલે કે જો વિવિધતામાં નાશ થાય તો એ પરિસ્થિતિની સ્થાયીતા, એટલે કે એ જે પરિસ્થિતિ ઉદ્ભવેલી છે જંગલની અંદર કે અલગ અલગ પ્રાણીઓ જોવા મળે, અલગ અલગ વૃક્ષો જોવા મળે, તે પણ શું છે, તે બધું નાશ પામે છે. એટલા માટે આ જે વિવિધતા છે એ જળવાઈ રહે તે માટે શું કરવામાં આવે છે, કેટલાક નિયમો, કાયદાઓ ઘડવામાં આવે છે. હવે આપણે જે જંગલોનું છે અને વન્યજીવનો એની અંદર જોઈએ, નેક્સ્ટ ટોપિક છે પેટા ટોપિક એનો, તો જંગલને લગતી વ્યક્તિઓ, એટલે કે જંગલમાં છે એના લગતી વ્યક્તિઓ જે હોય છે કે કઈ રીતે જંગલનું યોગદાન છે કે વ્યક્તિત્વ દ્વારા કઈ રીતે એ ઉલ્લેખ થાય છે એનો, તો એના વિશે જોઈએ આપણે. તો પ્રવૃત્તિ 16.6માં જોઈએ સૌપ્રથમ તો પ્રવૃત્તિ 16.6માં છે તેમાં જોઈએ આપણે તો પ્રવૃત્તિ 16.6માં કહે છે કે જંગલમાં રહેતી વ્યક્તિ હોય અથવા કોઈ સિટીમાં રહેતી વ્યક્તિઓ, તો બંનેની જે આવશ્યકતા છે જંગલો ઉપરથી શું શું વસ્તુની આવશ્યકતાઓ રાખે છે, તો એ આપણે એનો ઉલ્લેખ કરીએ, એ આપણને પ્રવૃત્તિ 16.6માં કહે છે. જેમ કે કોઈ વ્યક્તિ સિટીમાં રહેતો તો એને જે જંગલોમાંથી જે પરોક્ષ રીતે મળતી બધી વસ્તુઓ, જેમ કે જે મકાનનું ફર્નિચર કરવું તો એના માટે જે લાકડાની જરૂર પડે છે એ જંગલમાંથી મળે છે. પછી બીજા કેટલીક વસ્તુઓ, જે ફળ ફ્રૂટ છે એ બધી વસ્તુઓ જંગલમાંથી મળતી હોય. ચામડાની કોઈ વસ્તુ હોય તો એ કોઈ પ્રાણીઓને મારીને ચામડામાંથી મળતી હોય. તો આ રીતના જંગલોમાંથી એ બધા એ રીતે આધાર રાખતા હોય. જ્યારે જે જંગલવાસી હોય બધા, તો એ એમાંથી રહેતા કાચા પદાર્થનો ઉપયોગ કરતા હોય, જેમ કે લાકડું છે જે કાપીને લાકડાનો ઉપયોગ કરે, ફળ ફ્રૂટ છે જે કાઢીને શું કરતો એનો ઉપયોગ કરતો હોય. તો આ રીતે છે બધાને છે જે વન્ય એટલે કે જંગલમાં રહેતા મનુષ્યો હોય એના માટે અથવા તો કોઈ સિટીમાં રહેતો વ્યક્તિ એના માટે, બધા માટે શું છે, જંગલ ખૂબ જ આવશ્યક છે. એમાં જોઈએ આપણે તો આપણે જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જંગલ સ્ત્રોતો પર આપણી નિર્ભરતામાં વિવિધતા છે. એટલે કે બધા જ છે જંગલોની નિપજ એટલે કે બધી વસ્તુઓ જંગલની એનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જંગલ સ્ત્રોત એટલે કે જંગલમાંથી જે વસ્તુનો ઉપયોગ થાય છે તેમાં બધાની શું હોય છે, નિર્ભરતામાં વિવિધતા છે. એટલે કે બધા છે અલગ અલગ પ્રકારે એનો ઉપયોગ કરતા હોય છે. આપણામાંથી કેટલાક લોકોની પાસે વિકલ્પો છે પરંતુ કેટલાકની પાસે નથી. જ્યારે આપણે વન સંરક્ષણની વાત વિશે
વિચારીએ છીએ ત્યારે આપણે તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે સંસ્થાઓને ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે આપણે વાત કરીએ તો કોઈક વ્યક્તિ પાસે વિકલ્પો છે, જ્યારે કોઈક પાસે ન પણ હોય કે કઈ વસ્તુ વાપરવી એના વિકલ્પો હોય અને કેટલાક પાસે ન પણ હોય. તો એ વન સંરક્ષણની વાત કરીએ તો એની કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓને શું કરવા જોઈએ, આપણે ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે એમાં પહેલું છે કે જંગલની અંદર તેમજ તેની નજીક રહેનાર લોકો પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર નિર્ભર રહે છે. જેમ કે આ એક વસ્તુ પર પણ ધ્યાન દેવું જોઈએ કે એ જંગલમાં રહેતા વ્યક્તિ છે, અંદર રહેતા વ્યક્તિ તો એના જંગલની વસ્તુઓ પર શું હોય છે, નિર્ભર રહેતા હોય છે. બીજો પોઈન્ટ છે સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલોનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. એટલે કે સરકારી વન વિભાગ જે વન વિભાગો છે તો એ જંગલનું નિયંત્રણ કરતા હોય કે એમાં કોઈ નુકસાન ન પહોંચાડે, કોઈ લાકડા ન કાપે કે લાકડા કપાય તો પણ શું હોય છે, એની નિગરાણી હેઠળ જ કપાય. જે બધાનો એને ખ્યાલ હોય છે, જે પોતાનું શું કરતા હોય છે, જંગલોનું નિયંત્રણ કરતા હોય છે અને જંગલમાંથી પ્રાપ્ત સ્ત્રોતનું પણ શું કરે છે, નિયંત્રણ કરે છે. ત્રીજું છે ઉદ્યોગપતિઓ જેઓ ટીમુરના પર્ણોમાંથી બીડી બનાવવાથી લઈને કાગળ મિલ સુધી જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ કરે છે. જો કે તેઓ જંગલોના કોઈ પણ એક વિસ્તાર પર આધારિત હોતું નથી. એટલે કે ઉદ્યોગપતિઓ કઈ રીતે ઉપયોગ કરે તો ટીમુરના પર્ણો છે જે બીડી બનાવવા માટે ઉપયોગ થતા હોય અથવા કાગળ મિલો છે તો આ બધાનો છે જે જંગલમાંથી ઉપયોગ કરતા હોય. તેના માટે કોઈ નિશ્ચિત વિસ્તાર ન હોય, એ ગમે તે જંગલમાં શું કરતા હોય, આવા સ્ત્રોતોનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે ચોથું છે કે પ્રકૃતિ પ્રેમીઓ એટલે કે જે પ્રકૃતિ સાથે પ્રેમ કરતા હોય કે જે પ્રકૃતિ એને ખૂબ જ વાલે હોય તો એવા વ્યક્તિઓ જે છે પ્રકૃતિ પ્રેમીઓ કે જે વન્ય જીવન અને પ્રકૃતિનું મૂળ સ્વરૂપમાં સંરક્ષણ ઈચ્છે છે. કે જે વન્ય જીવન અને કે તેમાં રહેતા કોઈ જીવ હોય એને અને જે પ્રકૃતિની બધી વસ્તુઓ છે એ બધાને શું કરે, રક્ષણ કરવા માટે ઈચ્છતા હોય છે કે તેની ઈચ્છા હોય છે કે આ બધાનું રક્ષણ થાય. આગળ જોઈએ તો આવો જોઈએ કે પ્રત્યેક સમૂહને જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે અને સ્થાનિક લોકોને વધારે માત્રામાં બળતણ માટે લાકડું, નાની લાકડીઓ અને છાપરા માટે પરાળની જરૂરિયાત હોય છે. એટલે કે તમે જંગલમાં જુઓ તો અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ વસ્તુઓની જરૂરિયાત હોય છે. જેમ કે નાની લાકડીઓ અને છાપરા માટે પરાળ એટલે કે લાકડાની જરૂરિયાત એને રહેતી હોય છે. વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો, માછલી પકડવા તેમજ શિકાર કરવાના સાધનો બનાવવામાં કરે છે. એટલે કે જે વાંસના લાકડા છે તો ઝૂંપડી બનાવવા હોય અથવા ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો છે, માછલી પકડવા છે તો તેના માટે શિકાર કરવાના જે સાધનો છે તો એ બધામાં વાંસનો શું કરતા હોય છે, ઉપયોગ કરતા. તો જેમ કે વાંસ છે એક જંગલમાંથી મળતો સ્ત્રોત છે. તે સિવાય જંગલ માછલી પકડવા માટેનું અને શિકાર સ્થાન પણ હોય છે. જેમ કે જંગલમાં કેટલાય માછલી પકડવા અથવા શિકાર માટે પણ જતા હોય છે. વિવિધ વ્યક્તિઓ ફળો, પછી કવચવાળા ફળો અને ઔષધિઓ એકત્રિત કરવાની સાથે સાથે તેમના પશુઓને જંગલોમાં ચરાવતા પણ હોય છે અથવા તેઓની માટે ચારો જંગલમાંથી એકત્રિત કરે છે. જેમ કે આપણે જંગલમાંથી જે ફળો છે, કવચવાળા ફળો હોય, કોઈ ઔષધિ હોય, જે પશુઓને જંગલમાં ચરાવવા લઈ જતા હોય અથવા ચર લઈ આવતા હોય જંગલમાંથી, તો જે આ બધી વસ્તુઓ છે જંગલમાંથી શું કરતો એકત્રિત કરતો અથવા તો એનો ઉપયોગ કરતા હોય છે. તો આ બધી રીતે આપણે જંગલ ઉપર શું છે, નિર્ભર હોઈએ છીએ. શું તમને લાગે છે કે વન સંપાદનનો આ રીતે ઉપયોગ કરવાથી આ સ્ત્રોતનો નાશ થઈ જશે? એ પણ ન ભૂલવું જોઈએ કે અંગ્રેજો આવીને જંગલોનું હસ્તારણ કર્યું તે પહેલાં પણ સદીઓથી લોકો આ જંગલોમાં રહેતા અને તેમણે તેના સંપોષણ માટેની પ્રવિધિઓ પણ વિકસાવેલી હતી. એટલે કે આપણે આનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે આપણે આને રક્ષણ કરીએ તો આપણે જંગલોનો સ્ત્રોત છે સતત મળતો રહેશે. જો વન્યજીવનનું કે જંગલોનું રક્ષણ ન થાય તો એ છે એ આપણે વૃક્ષો છે એની માત્રા કેવી જાય, ખૂબ જ ઘટી જાય અને જેને લીધે ઘણા બધા નુકસાન થતા હોય છે. તો જેમ જેમ જંગલોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ જ પ્રમાણે જંગલોનો શું કરવો જોઈએ, વિકાસ પણ કરવો જોઈએ. જેમ કે વૃક્ષ કાપતા હોય 2-3 ઉપયોગ માટે તો એનો સામે બીજા 2-3 વૃક્ષો ઉગાડીને એનું શું કરવું, જતન કરવું જોઈએ. જેમ કે અંગ્રેજો છે જંગલોનું શું કર્યું છે, હસ્તાંતરણ કર્યું હતું. તો તે પહેલાં પણ જોઈએ આપણે તો જંગલો છે પ્રથમથી શું છે ભારતની અંદર બહુ જ પ્રમાણમાં છે.
જંગલોનું જે અંગ્રેજોએ ના માત્ર આધિપત્ય જમાવ્યું પણ તેઓની જરૂરિયાત માટે જંગલોનું નિર્મમતાથી શોષણ પણ કર્યું, કે જેને આધિપત્ય તો જમાવ્યું પણ જંગલોનું શું કર્યું છે, શોષણ પણ કર્યું. એટલે કે જંગલોની ઘણી બધી વસ્તુઓ તેઓ પોતે વાપરી છે. તેઓએ મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે મર્યાદિત વિસ્તારમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા તથા વંશ સ્ત્રોતોની કોઈ પણ મર્યાદા વગર અતિ શોષણ કરવાની શરૂઆત કરી હતી. કે જંગલોમાં જે રહેતા વ્યક્તિઓ છે એના માટે શું કરી દીધી, મર્યાદિત સીમિત જગ્યા કરે, કે આટલા વિસ્તારથી આગળ જવું નહીં, કે આટલા વિસ્તારથી આગળ કોઈ સ્ત્રોત એને લેવું નહીં. અને જંગલોનું વધારેમાં વધારે શું કરવા લાગ્યા, અંગ્રેજો શોષણ કરવા લાગ્યા. સ્વતંત્રતા પછી અંગ્રેજોથી વનોનું નિયંત્રણ તો આપણા હસ્તક થયું, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાત તેમજ જ્ઞાનની ઉપેક્ષા થતી રહી. આમ જંગલો ખૂબ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન, સાગ કે નીલગીરીના જંગલોમાં પરિવર્તન થતો ગયો. જેમ કે અત્યારે છે જે આપણે જંગલોના વિસ્તાર જોઈએ તો એ જંગલોનો વિસ્તાર છે પહેલાં જેવો રહ્યો નથી. કેમ કે વૃક્ષો જે છે તો ત્યારે સીમિત વૃક્ષો જ આપણને જોવા મળે છે. જેમ કે પાઇન છે, જેને ચીડ પણ કહેવાય, સાગ છે, નીલગીરી છે, તો આવા વૃક્ષોની માત્રા છે ખૂબ જ વધારે હોય છે જંગલમાં. અને જે આપણને કોઈ એક મર્યાદિત વૃક્ષ છે એ જ આપણને વધારે પડતું જોવા મળતું હોય છે. કે જે જૈવ વિવિધતા છે એનું પ્રમાણ શું થયું છે, ઘટતું ગયું છે. આ વૃક્ષોને ઉગાડવા માટે સૌપ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિઓને દૂર કરવામાં આવી, જેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો જેવી કે પશુઓ માટે ચારો, ઔષધિ માટે વનસ્પતિ, ફળ તેમજ કવચવાળા ફળો વગેરેની પ્રાપ્તિ પણ ન થઈ શકે. આ રીતે વાવેતરથી ઉદ્યોગોને લાભ મળતો થયો, જે વન વિભાગ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો. કે જેમ કે કોઈ વ્યક્તિ હોય એને કોઈ એક વૃક્ષની જરૂર છે તો એ જ્યારે વ્યક્તિ જંગલમાં જશે તો એવા વૃક્ષોનું જ કાપવાનું ચાલુ કરશે, કે કાપશે એ વૃક્ષો કે જેના માટે એ ઉપયોગી છે. તો એ કપાતા ગયા વૃક્ષો અને એ વૃક્ષો શું થયા, નાશ થતા ગયા. તો એ જૈવ વિવિધતા છે કે જે અલગ અલગ વૃક્ષો જોવા મળતા પહેલાં, તો એ અત્યારના સમયમાં એવા બધા વૃક્ષો જોવા મળતા નથી. પછી કોઈક વ્યક્તિ છે પશુઓના ચારા માટે ઉપયોગ કરતા, ઔષધો માટે છે, વનસ્પતિના ફળ માટે છે, જે અલગ અલગ રીતે ઉપયોગ કરતા ગયા અને જૈવ વિવિધતા છે શું થતી ગઈ, નાશ થતી ગઈ. અને ઉદ્યોગોમાં પણ શું થયું કે આ વાવેતરી ઉદ્યોગો લાભ મળતો થયો, જે વન વિભાગ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો. કે જે વનમાંથી જે વૃક્ષોને કાપીને એનો ઉપયોગ કરીને કે જે વન છે તો એનો ઉપયોગ ઉદ્યોગો તરીકે પણ થવા લાગ્યો. શું તમે જાણો છો કે કેટલાક ઉદ્યોગો જંગલની નીપજ પર નિર્ભર કરે છે અને ઇમારતી લાકડું, કાગળ, લાખ તથા રમતની સામગ્રીનો સામાન તેના કેટલાક ઉદાહરણો છે. કે જે કેટલાક ઉદ્યોગો છે જે જંગલો ઉપર આધાર રાખતા હોય છે. જેમ કે લાકડું હોય, કાગળ હોય, લાખ છે, રમતગમતના સાધનો છે, જે બધા. જેમ કે ઉદ્યોગો જંગલોને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે જ ગણે છે. પોતાના સ્વાર્થ માટે લોકોનો એક મોટો વર્ગ સરકાર તરફથી ઉદ્યોગો માટે કાચા માલની ખૂબ જ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે. જેમ કે જંગલમાંથી જે વ્યક્તિ લાકડાનો ઉપયોગ કરે છે, જે એના માટે એક કાચો સ્ત્રોત છે કે જેનો ઉદ્યોગ માટે તે ખૂબ જ શું કરતો હોય છે, ઉપયોગ કરતા હોય છે. કારણ કે સ્થાનિક નિવાસીઓની તુલનામાં આ વ્યક્તિઓની પહોંચ સરકારમાં ઘણી વધારે ઉપર સુધી હોય છે. જેમ કે કોઈ પહોંચેલી વ્યક્તિ હોય કે જેને સરકાર ઉપર સુધી એની પહોંચ હોય, તો એ વ્યક્તિઓ છે જંગલમાંથી આવી બધી વસ્તુઓ કાપીને એનો શું કરે, ઉદ્યોગ કરે. અને જે ઉદ્યોગને લીધે કે જે પોતાના જે લાકડા છે જે જંગલમાંથી મેળવતા હોય કાચા સ્ત્રોત સ્વરૂપે, તો એનો વધારેમાં વધારે ઉપયોગ કરે અને જંગલોનો શું કરે છે, નાશ કરે છે. આમ તેઓને તે ક્ષેત્ર કે વિસ્તારની જાળવણી તેમજ વિકાસમાં કોઈ રસ હોતો નથી. એટલે કે આવા વ્યક્તિઓ જે હોય છે તો એને કોઈ વિકાસ થાય કે જંગલનો કે એની સાથે એનો કોઈ નિસ્બત હોતું નથી કે કોઈ રસ હોતો નથી. ઉદાહરણ તરીકે લઈએ આપણે તો કોઈ જંગલના સાગના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી તે અન્ય દૂરના જંગલમાંથી હવે સાગ પ્રાપ્ત કરવા માંડે છે. એટલે કે કોઈ વ્યક્તિ હોય જેને સાગના વૃક્ષની જરૂર છે ઉદ્યોગ પાસે, તો એ એક જંગલમાંથી સાગના વૃક્ષને કાપે છે. હવે અહીંયા જ્યારે સાગના વૃક્ષ પતી જાય તો એ નહીં ક્યાં જાય છે, બીજા જંગલમાં સાગના વૃક્ષને શોધે છે. તો તેઓને એ વાતથી કોઈ મતલબ નથી કે તેઓ જંગલોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત રીતે કરે, કે એનાથી કોઈ ફેર પડતો નથી કે જે આ જંગલોનો છે તે નાશ કરી રહ્યો છે કે આનો આપણે સુનિશ્ચિતતાથી ઉપયોગ કરે, તો તેની સાથે કોઈ નિસ્બત છે નહીં. જેથી
તે આવનારી પેઢીઓને માટે પણ પ્રાપ્ત થઈ શકે. તમારા મંતવ્ય પ્રમાણે આ પ્રકારનો વ્યવહાર કરનાર લોકોને જંગલોને આડેધડ ઉપયોગ કરતા કેવી રીતે રોકવા જોઈએ? જેમ કે આવા વ્યક્તિઓ છે કે જે શું કરે છે કે આગલી પેઢી છે જેને જંગલોનો લાભ મળશે કે નહીં મળે એના ઉપર પણ કોઈ ધ્યાન દેતા નથી. તો આવી વ્યક્તિઓને છે રોકવા માટે આપણે શું શું કરવું જોઈએ? જેમ કે એને અનુલક્ષીને કેટલાક પગલાઓ હાથ ધરવા જોઈએ, જેને લીધે વૃક્ષોનું કાપવાનું છે પ્રમાણ જે ઘટાડે, અને જે વૃક્ષોનું કાપવાનું પ્રમાણ ઘટે તો વૃક્ષો છે કે જેમાં જૈવ વિવિધતા આપણને જંગલની અંદર વધારે ને વધારે જોવા મળે, કે જેથી આપણે જંગલોનું રક્ષણ પણ વધારે કરી શકીએ. નેક્સ્ટ છે અડધો ટોપિક છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અસ્તુ.